એક ખીમચંદ કરીને વેપારી હતો. તેણે કૂટ અનીતિ કરીને ખૂબ પૈસા ભેગા કર્યા હતા. ઘીનો વેપારી હતો. ભેળસેળ કરીને ઘી વેચે, ગરીબને હેરાન કરતો, પાપ છાપરે ચડીને પોકારે છે. અન્યાય કરીને દ્રવ્ય ભેગું કરશો તો ન્યાયથી મેળવેલું દ્રવ્ય હશે તેને પણ ઉપાડી જશે. એક વખત ખીમચંદની દુકાનમાં સરકારી ચેકિંગ આવ્યું. ખીમચંદ મૂંઝાયા. સરકારનું ચેકિંગ દુકાનમાં ચાલુ થયું. તેથી વણિકે પોતાના 2 નોકરને કહ્યું, આજ રાત્રિએ તમે દુકાનના પાછળના દરવાજેથી ઘીના ડબ્બા લઈ જાઓ અને આપણા ખેતરમાં ખાડા કરીને દાટી આવો. આખી રાત્રિ ખીમચંદને ઊંઘ આવતી નથી. હૈયામાં એક જ વાત રમે છે, મારા માલનું શું થશે? આ બાજુ શું થયું? નોકર ઘીના ડબ્બા ખેતરમાં લઈ ગયા અને ખાડો ખોદી ડબ્બાને ધરતીમાં દાટવાને બદલે ખાડામાં ઘી ઢોળીને ઠાલા ડબ્બા જમીનમાં દાટી દીધા. ઉપર માટી વાળી દીધી. સરકારી માણસોએ દુકાન ચેક કરી તો કાંઈ હાથમાં આવ્યું નહીં. 2 દિવસ પછી શેઠે નોકરને કહ્યું, જમીનમાં ઘીના ડબ્બા દાટ્યા છે તે લઈને દુકાનમાં રાખી દો. ત્યારે નોકરે કહ્યું, ઘી તો ખાડામાં ઢોળી નાખ્યું છે. કહેતા હો તો ઠાલા ડબ્બા લઈ આવીએ. ખીમચંદનું મગજ છટક્યું. અરે મૂર્ખા, ડબ્બા દાટવાનું મેં કહ્યું હતું, પણ ઘી ઢોળવાનું ક્યાં કહ્યું હતું? લાખો રૂપિયાનો માલ તમે બગાડી નાખ્યો. ગુસ્સે થઈને નોકરને કાઢી મૂક્યો. શેઠને પસ્તાવાનો પાર ન રહ્યો. અનીતિથી મેળવેલું અંતે ધૂળનું ધૂળમાં જ જાય છે. આ તો દ્રષ્ટાંત છે, પણ એનો સિદ્ધાંત સમજવા જેવો છે. એ જ રીતે ભગવાને આપણને પ્રભુમાં પ્રેમ કરવાનું કહ્યું છે, પરંતુ આપણે નોકરની જેમ તેનો ઉપયોગ અવળી રીતે કરીએ છીએ. શેઠને 1 ટીપું ઘી મળ્યું નહીં, તેમ આપણને પણ સંબંધીમાં પ્રેમરૂપી ઘી ઢોળી નાખીએ છીએ. તેમાંથી કાંઈ પણ મળવાનું નથી. પ્રેમ કરવા લાયક તો પરમાત્મા છે. સગા સંબંધી સાથે ઉપર પ્રેમ રાખવો, પણ અંતરનો પ્રેમ ભગવાન સાથે રાખવો. પણ મૂર્ખ નોકરની જેમ ધૂળમાં પ્રેમરૂપી ઘી ઢોળી નાખવું નહીં. જય શ્રી સ્વામિનારાયણ.